નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે ને આટલો બધો વરસાદ આવું તમે તમારી આસપાસના લોકોને કહેતા સાંભળ્યા હશે। સામાન્ય રીતે દર વર્ષે જૂનમાં ચોમાસાની શરૂઆત થતાં જ લોકો કહેતા હોય છે કે ચોમાસું તો બસ શરૂ થઈ ગયું, પરંતુ સારો વરસાદ ક્યારે પડશે અને સારો વરસાદ પડે ત્યારે સાચું। પરંતુ આ વખતે સ્થિતિ તેનાથી જુદી છે। જૂનમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે વરસાદે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોર બતાવ્યું અને હવે જૂનને પણ ભૂલાવી દે તેવો વરસાદ જુલાઈમાં ચાલી રહ્યો છે। જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ મેઘરાજાએ કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી દીધા। બીજા અઠવાડિયાની શરૂઆતમાં પણ મેઘરાજાએ ધમરોડવાનું ચાલુ રાખ્યું અને હવે કચ્છના મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। રણમાં મેઘરાજાનું તાંડવ, મેઘાની રેલમછેલમાં તરબોળ કચ્છ, ચારે તરફ પાણી જ પાણી। પાણીના રૌદ્ર રૂપ સામે લોકો લાચાર, શહેરોમાં આફતનું પાણી, ઘરમાં ઘૂસી ગયા પાણી, વાડીની અંદર પાણીથી તબાહી, ક્યાંક ડેમ થયા ઓવરફ્લો, ક્યાંક મહેર તો ક્યાંક કહેર। સુકાભટ ગણાતા રણ પ્રદેશ કચ્છમાં મેઘરાજા એવા વરસ્યા કે રણમાં થઈ ગઈ રેલમછેલ। મુશળધાર મેઘાએ કચ્છને રીસરનું ધમરોડી નાખ્યું। મહેરની જગ્યાએ મેઘરાજાએ કેટલાય વિસ્તારોમાં રીસરની તબાહી મચાવી। 3 દિવસથી મેઘરાજાએ કચ્છને ધમરોડ્યું। અહીં પડી રહેલા અવિરત વરસાદના કારણે કચ્છ પાણી થઈ ગયું। કચ્છનો કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય જ્યાં મેઘરાજા વરસ્યા ન હોય। કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રણ પ્રદેશમાં મેઘરાજાના જળ ખળખળ વહેતા થયા છે। આકાશમાંથી વરસેલા પાણીએ નીચાણવાળા વિસ્તારોને રણની જગ્યાએ બેટમાં ફેરવી નાખ્યા। કેટલી જગ્યાએ આફતના પાણી ઘૂસી ગયા। ચોમાસું એક તરફ ખુશીઓ લઈને આવ્યું છે અને બીજી તરફ ભયાનક તસવીરો પણ સામે આવી છે। વરસાદ એવો વરસ્યો કે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઘરની અંદર પાણી ભરાઈ ગયા। 2 ઇંચ વરસાદમાં શહેર ડૂબ્યું। કચ્છમાં મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હતી, પરંતુ હવે એવો વરસ્યો છે। આ વરસાદ કે આફત લઈને આવ્યો છે। ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કચ્છના ગાંધીધામના દ્રશ્યો છે, જ્યાં 2 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ થઈ। રસ્તા પર વાહનો કાચબા ગતિએ સરકી રહ્યા છે। કેટલાય વાહનો રસ્તામાં પાણી ભરાયેલા છે, જેના કારણે બંધ પડી ગયા અને ધક્કા મારવા પડ્યા। શહેરના સથવારાનગર, ભારતનગર, મહેશ્વરીનગર, સુંદરપુરી, ગુરુકુળ વિસ્તાર, ગાંધી માર્કેટના મુખ્ય બજારમાં પાણી વહેતા થયા। 2 ઇંચ વરસાદમાં શહેરના હાલ બેહાલ છે અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ઘરો ડૂબ્યા, રસ્તા પર વહેવા લાગી નદી। રસ્તા પરથી વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ, ઘરની અંદર પાણી, મંદિરમાં પણ પાણી। ડરાવનારી આ તસવીરો ભુજની છે, જ્યાં રાત્રે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જળબંબાકાર કરતો ગયો। રાત્રિ દરમિયાન નખત્રાણામાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી। નખત્રાણા ઉપરાંત દેસલપર, વાઢાઈ, વિઠોણ, વિરાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસ્યા। અવિરત વરસાદના કારણે ચારે બાજુ જળનું સામ્રાજ્ય જોવા મળ્યું। પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદ છે તે વરસ્યો હતો। ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો, તો નખત્રાણામાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ છે તે નોંધાયો હતો। તો બીજી બાજુ વાત કરવામાં આવે, હાલ પૂર્વ કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ભચાઉ તાલુકામાં સવારના 6 થી 8 વાગ્યામાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। તો બીજી બાજુ પશ્ચિમ કચ્છના જે માંડવી તાલુકો છે ત્યાં પાસે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો। તો બીજી બાજુ હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘાવી માહોલ છે તે સર્જાયો છે અને અવિરત વરસાદ છે તે અનેક વિસ્તારોમાં હાલ વરસી રહ્યો છે। કચ્છના માંડવીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। માંડવીનો વિજયસાગર ડેમ છલકાતા રૂકમાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું। મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ।
માંડવીમાં સાર્વત્રિક ભારે વરસાદથી રાજડા ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદના કારણે અહીં હમલા રતડિયા રસ્તા પર પાણી ફરી વળ્યા અને ભારે વરસાદના કારણે રસ્તો તૂટી જતા ગામ સંપર્ક વિહોણું થયું. ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટ્યો. માંડવીમાં ભારે વરસાદથી એક તરફ ખુશી છે અને બીજી તરફ લોકોને હાલાકી વધી છે. ભારે વરસાદના કારણે કેટલાય રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ દ્રશ્યો ભાડિયા માંડવીને જોડતા કોઝવેના છે, જે ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો, જેના કારણે કેટલાય વાહન ચાલકો અટવાયા. ભુજના માનકુવામાં પણ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. માનકુવામાં જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. વરસાદથી માનકુવાના છેલ્લામાં ભારે પાણી વહી રહ્યા છે. ગત રાતથી અહીં ભારે વરસાદ છે અને સર્વત્ર પાણીનું રાજ છે. આ ડરાવનારા દ્રશ્યો માનકુવાના છે, જ્યાં ભારે વરસાદના કારણે વાડીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માનકુવામાં કેટલો બધો વરસાદ! ખારેકના ખેતરો પાણી પાણી થઈ ગયા. વાડીની દિવાલો તોડી પાણી બહાર નીકળી ગયું. માનકુવામાં ભારે વરસાદે તબાહી મચાવીને ખેતરોની અંદર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ. ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો અને નુકસાની વેઠવાનો વારો આવ્યો. નદીમાં આવ્યું ઘોડાપૂર. કચ્છના ગઢશીશામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. અહીં પણ ગત રાત્રિથી ભારે વરસાદ છે. વરસાદના કારણે ગઢશીશાની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીનો પ્રચંડ પ્રવાહ અહીં જોઈ શકાય છે, જે જાણે બધું જ ખેદાન મેદાન કરવા માટે આતુર હોય. નુધાતળ ગામની નદી બે કાંઠે વહેતી થઈ. રણમાં જોઈ લો રેલમછેલના દ્રશ્યો. અબડાસાના છે, જ્યાં નુધાતળ ગામે વહેતી નદીમાં નવા નીર આવ્યા. અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ. નદી સિઝનની શરૂઆતમાં જ બે કાંઠે વહેવા લાગી. અબડાસાનો મહત્વનો ડેમ એવો કંકાવટી ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો. ખેતી માટે ઉપયોગી ડેમ રાત્રિના સમયે ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોમાં ખુશી છે. ગત રાતથી પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ છે, જેના કારણે નદી નાળા છલકાયા છે અને ભારે વરસાદના પગલે શેરડી, બારડઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો. કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીઓ છલકાઈ ગઈ છે. નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ શકાય છે. નદીમાં નવા નીર વહેતા થતા રમણીય નજારો જોવા મળ્યો. કેટલાય લોકો આ નજારો માણવા માટે સહપરિવાર નદી કિનારે પહોંચ્યા. હાઈવે પર કાર ફસાઈ ગઈ. ભુજના કોટડા રોહાથી ભુજ તરફ જતો હાઈવે વરસાદના કારણે ધોવાયો. માર્ગ વરસાદી પાણીના કારણે ધોવાતા રસ્તો બંધ થઈ ગયો છે, જ્યાં એક કાર ચાલક ફસાઈ ગયો. બંને બાજુ કેટલાય લોકો ફસાયેલા જોવા મળ્યા. માર્ગ બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ફરી જામ્યો વરસાદી માહોલ. આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો. દ્વારકાના દરિયામાં ભારે કરંટ. યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયામાં કરંટના પગલે શ્રદ્ધાળુઓને દરિયા કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી. દ્વારકામાં એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા. પૂર્ણા નદીના પાણી ઘરમાં ઘૂસ્યા. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નીચે પહોંચી છે. હાલ નદીમાં પાણી ઉતર્યા, પરંતુ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નવસારીમાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે એટલે કે 22 ફૂટે વહી રહી છે. શહેરના કાશીવાડી વિસ્તારમાં નદી બે કાંઠે થતા આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પૂર્ણા નદીએ જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, લોકોના હાલ જે સ્થાનિકો છે બેહાલ થઈ ચૂક્યા છે. પૂર્ણા નદીના પાણી
જાણે નીચાણવાળા વિસ્તારોમાં નદીએ લોકમાતાએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હોય, નદીનો વહેણ બદલી નાખ્યો હોય, એમ લોકોના ઘરોમાં પાણી આવી જતા લોકો હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રડી રહ્યા છે અને હવે કઈ રીતના પાછા ઊભા થશો એ વ્યથા ચાલી રહ્યા છે। આ લોકોને પાસે મદદ પહોંચવી જોઈએ। ખાયા કે નહીં ખાયા? नहीं खाया नहीं, खाना कुछ खाया नहीं। मेरे जो पैसा था तकिया के नीचे था, सब पानी के अंदर चले गया पैसा। પૈસા પણ પાણીની અંદર વહી ગયા છે, હજુ સુધી ખાવાનું નથી પહોંચ્યું। કઈ રીતનું આ વહીવટી તંત્ર છે, કઈ રીતનું વહીવટ કરવામાં આવે છે? નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગઈ છે, પરંતુ ખરા સમયે આમની મદદે જે આવવું જોઈતું હતું તંત્ર એ નથી આવ્યું અને વહીવટી તંત્રએ પણ પોતાની આળસ અમરોડીને બહાર નીકળવું જોઈએ અને આવા લોકો સુધી પોતાની મદદ પહોંચાડવી જોઈએ। પારાવાર મુશ્કેલી હોવા છતાં પણ અહીંના બાળકો જાણે કે ઘર આંગણે સ્વિમિંગ પુલ બન્યું હોય તેમાં ધીંગામસ્તી કરી રહ્યા છે, પરંતુ પૂરના કારણે લોકોને મુશ્કેલી નડી રહી છે। ઘરમાં હજુ પણ પાણી છે અને લોકોને ખાવાની મુશ્કેલી। पानी सांझ के एकदम आ गया था, आने से हमने बहुत यहाँ पानी आता है बहुत स्पीड में, निकलने की भी तकलीफ होती है। आए थे एम्बुलेंस, पानी का बोल के चले गए, जब पानी आ गया एकदम, जब कोई वापस भड़का नहीं है। आने से हमको इतनी तकलीफ होती है कि निकलने का क्या चीज लेवे क्या नहीं, सब छोड़ के जाना पड़ता है। सामान में तो सब चला ज गया, कुछ है ही नहीं न। ये अभी भी जरस ने सब दिन ये ले गए गई बरस का, उन लोग ने कुछ दिया ही नहीं हमको। क्या इस साल कितना पानी भरा? इस साल तो ये इतना आया, कमर के ऊपर आया है। सब चला गया मेरा, मैं कहीं कैसे भी करे में किया था ये सब। મનપા દ્વારા હજુ પણ આ વિસ્તાર સુધી મદદ નથી પહોંચાડવામાં આવી। પાણીનો વહેલો નિકાલ થાય અને કોઈ વ્યવસ્થા તેમના માટે કરવામાં આવે તેવી લોકોની માંગ છે। નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હતા અને હવે પાણી હજુ પણ ભરાયેલા છે। લોકોના ઘરમાંથી પાણી થોડા ઓસર્યા છે, પાણી કાઢવાની કામગીરી લોકો કરી રહ્યા છે। સ્થાનિકો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અમને દુનિયાની બીક લાગે સર, પાણી આવે તો વહેલા જાણ તો કરી દે, પણ આવે એટલે તો બહાર નીકળે તે પહેલા તો પાણી ઘેરમાં ફરી વળે। મૂકે કેટલુંક સામાન મૂકે અમે, એના હિસાબે અમને જરીક રાહત કંઈ મળે તો સારી વાત છે, બીજું કંઈ અમને પ્રોબ્લેમ નહીં મળે। નુકસાન તો દર વખતે અમારું થાય એટલે થાય જ, નુકસાન તો થાય ભાઈ, નુકસાનની અમે તો કંઈ ગેરંટી નહીં, પણ નુકસાન ઘણું થતું છે। પાણીવાળો વિસ્તાર, બચ્ચા કામ ધંધા વગરના ઘેરે બેહેલા મૂકેલા, ઘરવાળો અમને જોબ થઈ ગયો છે 9 મહિના થયા। મદદ કોઈ વાર આવી જાય તો આવે તો અગાડીથી જ ચાલ્યું જાય, આ પાણીવાળા વિસ્તારમાં તો વહેલું આવે જ નહીં। કે પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગે, વહીવટી તંત્ર પણ કામે લાગે, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને લોકોને ફરી પૂરના પાણી ઓસર્યા બાદ રાહત મળે। નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। પૂર્ણા અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે 90થી વધુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગો અને ગણદેવી તાલુકાના 12 માર્ગો છે, જ્યારે નવસારીના 16 રસ્તા બંધ છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે અને બેમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે। ગઈકાલથી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને નદી નાળા અને કોતરો પણ છલકાઈ ચૂકી છે। જે રીતના નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને નવસારી જિલ્લાના કુલ 90થી વધુ જે માર્ગો ખરા એ હાલ વાહન વ્યવહાર માટે વહીવટી તંત્રે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલા માટે કે જે રીતના ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી છે, જેનેથી જે માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા તે તમામ 90થી વધુ જે રસ્તાઓ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી દેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રિંગ રોડ વિસ્તારના કામેલા દરવાજા વિસ્તારમાં હાલ ઘૂંટણસમાં પાણી છે। જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે, એટલા માટે કે સતત 2 દિવસથી વરસી રહેલ વરસાદે લોકમાતા ગણાતી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને
23 ફૂટથી ઉપર વહી રહી હતી અને જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરના કામેલા દરવાજા છે, મિથિલા નગરી છે, દશેરા ટેકરી છે, શાંતાદેવી રોડ છે જેવા નીચાણવાળા વિસ્તારોમાં રિંગ રોડ છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઉદ્ભવી હતી અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ જે દ્રશ્ય છે એ કામેલા દરવાજા જે રિંગ રોડ વિસ્તાર છે ત્યાંના છે અને ત્યાં જે છે લોકોની ઘરો છે, દુકાનોમાં જે છે પાણીઓ ભરાઈ ચૂક્યા હતા. હજુ પણ ગોઠણદૂપ જે પાણીઓ છે તે ત્યાં ભરાયા છે અને જે લોકો છે હાલ પાણીની જે ઓસરી જતા હાલ આજે તમામ જગ્યાઓ પરથી પાણી કાઢવાની અને સાફ સફાઈ કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાની હાલત બગડી ગઈ છે. નાના મોટા રસ્તા સાથે જ નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયા છે. નાસિક જતો હાઈવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે. કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે. આ વર્ષે પણ હાઈવે ઉપર ખાડાઓની લાઈન લાગી છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવે છે. અનેક વખત સ્થાનિક અને ડ્રાઈવરો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ખાડા પૂરાયા નથી. વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે. જોકે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો નાસિક હાઈવેના દ્રશ્યો છે. અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે. મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે. અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે. ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે અહીંયાથી વાહનો પસાર થાય છે. રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે. સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે. દેવ ડેમના 4 દરવાજા ખોલાયા. વડોદરા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાઘોડિયાના દેવ ડેમમાં ધસમસતા પાણી જોઈ શકાય છે. વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ. ભૂવો પડતા કાર ફસાઈ. શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો ચોમાસામાં યથાવત છે. રસ્તા પરથી ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે ભૂવો પડ્યો, જેના કારણે એક કાર ભૂવામાં ફસાઈ. કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. તોફાની દરિયા સામે મસ્તી. દમણનો આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક યુવક તોફાની દરિયા સામે મસ્તીએ ચડ્યો છે. પ્રોટેક્શન દિવાલ પર સૂઈ ગયો અને જીવ જોખમમાં મૂક્યો. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ વ્યક્તિને જાણે કે કોઈ જ પરવા નથી. તોફાની દરિયાને આ રીતે પડકારવો જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. જો કે આ વ્યક્તિ નશો કરીને અહીં સૂઈ ગયો હોવાની ચર્ચા છે. સેલ્ફી લેવા જતા 2 યુવકના મોત. સાબરકાંઠામાં સેલ્ફીના ચક્કરમાં 2 યુવકોએ જીવ ગુમાવ્યા. સપ્તેશ્વર સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા એક યુવકનો પગ લપસી ગયો અને નદીમાં ગરકાવ થયો. બીજી તરફ વિજયનગરના કણાદરા નજીક ધોધ પર સેલ્ફી લેવા જતા એક યુવકનો પગ લપસ્યો હતો અને નદીમાં ડૂબી ગયો. ડાંગરની રોપણી મુશ્કેલ બની. ખેડા જિલ્લામાં અવિરત પડતા વરસાદના કારણે ડાંગરની રોપણી મુશ્કેલ બની છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા ખેડૂતોએ મોંઘા બિયારણ લગાવીને ધરું નાખ્યું, પરંતુ ભારે વરસાદથી તે નિષ્ફળ ગયું. હાલમાં જુલાઈ મહિનામાં રોપણીનો સમય હોવા છતાં ધરું તૈયાર ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોએ શંકા વ્યક્ત કરી કે આ વર્ષે 50% જેટલી જમીન ડાંગર વગર ખાલી રહી શકે છે. ફરી એકવાર જગતનો તાત લાચાર બન્યો છે. આ વખતે જાણે પરિસ્થિતિ લીલા દુષ્કાળ જેવી થઈ હોય તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે ખેડા જિલ્લાની અંદર સૌથી વધારે પાક જો થતો હોય તો તે ડાંગરનો પાક થતો હોય છે અને તે ડાંગર ચોમાસા દરમિયાન રોપવામાં આવતી હોય છે. આ વર્ષે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ખેડૂતો પોતાનો જે ડાંગર રોપવા માટે જે ધરું નાખતા હોય છે તે તારીખ 1 થી 10 સુધીમાં ધરું નાખતા હોય છે અને તેઓ
જૂન મહિનો પત્તાની સાથે જુલાઈની શરૂઆતમાં જ આ રોપણી ચાલુ કરતા હોય છે, પરંતુ ખેડૂતો આ વખતે દર વર્ષની જેમ પોતાના ખેતરો ખેડીને તૈયાર પણ રાખ્યા હતા અને 1 થી 10 જૂનની અંદર ધરું નાખતા હતા. પરંતુ પરિસ્થિતિ કંઈક એવી થઈ કે તમે જેમ જોઈ શકો છો તેમ કે ખેતરો છે તે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે, કારણ કે પ્રશ્ન એટલો જ ઊભો થયો છે કારણ કે કોઈ ખેડૂતો પાસે અત્યારે ધરું તૈયાર નથી થયું. ધરું તૈયાર ના થવા પાછળનું કારણ એવું છે કે 1લી તારીખે ખેડૂતો ધરું લાવીને નાખી તો દીધું હતું, પરંતુ જે પ્રકારે ધરું તૈયાર થવું જોઈએ તે ધરું તૈયાર ના થયું તેનું કારણ એક જ છે, કારણ કે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. ખેતરો બેટમાં ફેરવાયા, નુકસાનની ભીતિ. વરસાદ ખેડૂતો માટે ખુશી લઈને આવે, પરંતુ સાબરકાંઠામાં વરસાદ ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યો. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા, જેના કારણે મગફળી, કપાસ, શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું. છેલ્લા 24 કલાકમાં વડાલીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સતત વરસી રહેલા વરસાદના કારણે જગતનો તાજ ચિંતામાં છે. હજુ 7 દિવસ વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગે હજુ પણ 7 દિવસ વરસાદનું જોર રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાનું છે. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है. गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है. 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा. और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट. और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है. પહેલા વરસાદની રાહ જોતા હતા, પરંતુ હવે વરસાદ એવો વરસી રહ્યો છે કે આફત લઈને આવ્યો છે. જુલાઈમાં મેઘરાજાએ નોન સ્ટોપ બેટિંગ કરી છે અને હજુ પણ માથે ઘેરાયેલા છે સંકટના વાદળો. અંતરિયાળ જિલ્લાના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. લોકો હિજરત કરી રહ્યા છે. અમારી ટીમ એ જ વિસ્તારોમાં પહોંચી, એ ગામડાઓમાં પહોંચી કે જ્યાં લોકોને રહેવું છે, પરંતુ મજબૂરી તેઓને તેમના ઘર, ગામ અને જિલ્લાથી દૂર લઈને જઈ રહી છે. અમે અહીં લોકોને મળ્યા, વડીલોને મળ્યા અને તેઓ સાથે વાતચીત કરી. અમે જ્યારે તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા તો કેટલાક વડીલોની આંખોમાંથી આંસુ આવી ગયા. જુઓ કેમ અહીંના લોકોને કરવી પડી રહી છે હિજરત અને શું છે તેમની મજબૂરીનું સૌથી મોટું કારણ. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ભાવનગર જાય તે મજૂરી કરવા જ માટે જાય છે. દાહોદ જિલ્લો 50 વર્ગમાં આવે છે. અહીં રોજગારીના કોઈ સ્કોપ નથી. સુમસામ ગામડું, ઘર પર ખંભાતી તાળા અને ધોળા દિવસે નીરવ શાંતિ. ગામમાં જ્યાં નજર કરો ત્યાં બસ સન્નાટો છે. નથી બાળકોનું કલબલ સંભળાતું, નથી કોઈ યુવાનોની બૂમ. જો કે આ શાંતિ મજબૂરીની શાંતિ છે. આ શાંતિ લાચારીની શાંતિ છે ને આ શાંતિ બાળકોને નથી ગમી રહી. આ શાંતિ યુવાનોને નથી ગમી રહી. આ શાંતિ ગામના વડીલોને પણ નથી ગમી રહી. આ નીરવ શાંતિ તેમને કરડવા માટે દોડી રહી છે. અમારે છે ને મજૂરી કરીને ખાઈએ છીએ અને છોકરા અમારા છે તે કાચા બાર ગયા છે, એટલે અમે હતા તે એકલા છે. વાત છે ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા છોટાઉદેપુર અને દાહોદની. છોટાઉદેપુરના ગામડાઓનો માહોલ એવો છે. લોકો પાસે ઘરનું ઘર છે, પરંતુ 12 માસ તેઓ નથી રહી શકતા. મોટાભાગના લોકોના ઘરમાં કાં તો તાળું જોવા મળે છે અને જે ઘર ખુલ્લા છે તેમાં માત્ર વયોવૃદ્ધ લોકો જ રહી રહ્યા છે. બાકીના લોકોને એટલે કે યુવાનોને અહીંથી મજબૂરીમાં પેટીયું રડવા માટે છોડવું પડે છે પોતાનું ઘર, શેરી, ગામ અને જિલ્લો. છોટાઉદેપુર જિલ્લો એ 6 તાલુકાનો બનેલો છે. 6 તાલુકામાં 3 તાલુકા એવા છે કે અતિ પછાત છે. આ અતિ પછાતમાં જોઈએ ત્યારે 50% લોકો અહીંયાથી હિજરત કરીને સૌરાષ્ટ્ર ને કચ્છમાં, રાજસ્થાન આ વિસ્તારમાં જાય છે. છોટાઉદેપુરના 6 તાલુકા પૈકી 5 તાલુકા એવા છે જે ડુંગરો અને જંગલ વિસ્તારોથી ઘેરાયેલા છે. ગામમાં ખેતી છે, પરંતુ સિંચાઈના પાણીના અભાવે લોકોને ખેતી પણ છોડવી પડે છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હરિપુરા ગામે અમારી ટીમ પહોંચી. અમારી ટીમ અહીં પહોંચી તો ગામમાં સન્નાટો હતો.
1500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં મોટા ભાગે મકાનો પર તાળા લટકતા હતા. જે ઘર ખુલ્લા હતા તેમાં ફક્ત વૃદ્ધો હતા. વૃદ્ધો કે જે પરિવારનો સ્નેહ ઈચ્છી રહ્યા છે. તેમની આંખોમાં પરિવાર દૂર હોવાના કારણે મજબૂરીના આંસુ છે. 50% જે ગ્રામજનો છે તેઓ રોજગારી માટે અહીંથી દૂર તેઓનું પરિવારને ગુજરાન ચલાવવા માટે રોજગારી મેળવવા માટે જતા હોય છે. ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે આજે હરિપુરા ગામની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી છે અને ઘરે ઘરે જ્યારે ચકાસણી કરવામાં આવી તો હરેક ઘરની અંદર એક વૃદ્ધ જે કે તેઓ ઘરની અંદર રહેતા હોય છે. તેઓને પૂછતા માલુમ પડ્યું કે આ જે વૃદ્ધ છે તે મજૂરી કામ કરી નથી શકતા, તેના જ કારણે તેઓ અહીં મૂકીને જતા હોય છે. આટલી ઉંમરે વૃદ્ધોને જાતે ઘરનું કામ કરવું પડે છે. સાજા નરવા હોય તો પણ કામ કરી લે છે, પરંતુ જ્યારે તબિયત ખરાબ થાય તો એકલવાયું જીવન જીવતા વૃદ્ધોની મુશ્કેલી વધી જાય છે અને ત્યારે જ તેમને પરિવારની સૌથી વધુ યાદ આવે છે. અત્યારે તો તમને કેમ હવે જમટમ કરીને પણ હવે જીવન તો વિતાવવું જ પડે. કોઈ જાતને કશું મળે નહીં. આખો તાલુકો બેકાર છે અને આખો જિલ્લો એમ કહે તેવું ચાલે. અહીં હું તમને દેખાય કોઈ જગ્યાએ એવો કોઈ ઉદ્યોગ દેખાય? નર્મદામાં મોટા મોટા બંધો બાંધી દેતા, મોટી મોટી ઇમારતો બાંધી દો. અહીંયા ગામડામાં કશું નહીં. ગામ લોકોનો આરોપ છે કે છોટાઉદેપુરમાં રોજગારીનો કોઈ વિકલ્પ નથી. જિલ્લામાં જીઆઈડીસી જે કોઈ ઔદ્યોગિક એકમ નથી, એટલે ના છૂટકે લોકો ઘર પરિવાર છોડવા મજબૂર બને છે. સરકારને ગમે તે જીઆઈડીસી ખોલો કે કોઈ રોજગારી ચાલુ કરે તો અમારા લોકો ધંધે લાગી રહે. 300-400 રૂપિયામાં રોજગારી મળતી તો એક પરિવારની દે, એક માણસની દે 4 જણ જીવે 300 રૂપિયાની અંદર. બીજું કોઈ ગાડી બંગલો ના લેવાય પણ જીવન થાય માણસનું. અહીં રોજગારી એવું છે નથી એટલે મજૂરી ચાલતી નહીં એટલે બહાર જાય છે, વર્ષોથી જાય છે. જે આગળ અમારે છે ઓળી બળે ને તે ઓળિયા આવે છે, 8-9 મહિના લગી રહે છે ત્યાં, પછી પાછા ઘેર આવતા રહે, પછી પાછા 3 મહિના લગીને અહીં રહે, પછી પાછા જતા રહે છે કાઠિયાવાડ. માત્ર છોટાઉદેપુર નહીં પરંતુ દાહોદમાં પણ આ જ સ્થિતિ છે. આમને મળો. ડાબી બાજુએ બેઠા છે તેઓ પૂંજીબહેન છે અને તેમની જમણી બાજુએ બેસેલા વૃદ્ધ ગુરતીબહેન છે. બંને આખી જિંદગી મજૂરી કરીને કાઢી નાખી. આટલી ઉંમરે પણ તેમણે બદલાવ નથી જોયો. જેવી મજૂરી તેમણે કરી તેવી મજૂરી તેમના બાળકો પણ કરી રહ્યા છે. થોડા મજૂરી કરવા જાયલા. કઈના ગામ ગયેલા? અમદાવાદમાં. અમદાવાદમાં મજૂરી કરતા હતા? અમે મજૂરી કરતા હતા. તો હવે થાકી ગયા હતા. કોણ કામ કરે? મને થાય કામ આવડું. હા. કેટલો ટાઈમ થયો છોરાઓ મજૂરી કરવા ગયેલા? છોરા તે કામ કરવા હરકા થયા તેને કામ જ કરે છે. છોરા મજૂરી કરવા જાયલો છે ગાંધીનગર. કેટલો ટાઈમ થયો? ટાઈમ તે ઘેર આવે તી ખેતી કરીને પાછા જતા રહે. તમે કોના હાથે રહો? હું માર છોરા હાથે નરેશ હાથે રહું. કેટલા છોરા છે? માર 2 છોરા થી, એક હાજો ને એક તૂટો.